ચાવા નહીં મળે ભાઈ, નહીં મળે, ચા નહીં મળે, નહીં મળે, આજે નહીં મળે. झूठ पे झूठ झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती? Show you and hold you. Don't leave me out here dancing alone. Can't make up your mind, 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 mind. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. હું પણ મસ્ત છું, સ્વસ્થ છું. ગુડ મોર્નિંગ. આપણે છીએ અત્યારમાં ટેન્ટમાં. આજે આ ટેન્ટમાં જે સૂતા છે બે લોકો. આ બે ટેન્ટ છે. તમને એમ થતું છે રૂમની અંદર ટેન્ટ છે ને એની અંદર સૂતા છે, એમ એનું કારણ છે કારણ કે અમે જે વિસ્તારમાં જઈએ ને ત્યાં પ્રાણીઓની અવર જવર રહે છે. તાવ, સાપ ને એવું બધું આવતું રહેતું હોય છે, એટલા માટે રૂમની અંદર ટેન્ટ રાખ્યા છે ને એની અંદર સૂતા છીએ. અને એક બીજું રીઝન છે કારણ કે કાલે વરસાદ આવતો હતો, એટલા માટે એ સેફટી માટે જરૂરી છે. અત્યારે ઓલમોસ્ટ બધા જાગી ગયા છે. કહેતા હતા 5 વાગે જાગવાનું, 7:30 થઈ ગયા છે અને રાત્રે લાઇટ પણ વહી ગઈ હતી, એટલે ઊંઘ નહોતી પૂરી થઈ બધાની, જાગી જતા હતા વારા ઘડીએ. એટલા માટે અત્યારે 7:30 થઈ ગયા છે અને હવારમાં મોબાઈલ યુઝ કરે. જેવીન હા ભાઈ, ટેકડી લીધી છે, ટેકડી લેવા મદદ કરું છું. बड़ा हरामी हो बेटा. નાવાનું નથી, નાવાની ટેકડી લેવાની છે. અને સવારનો વ્યૂ જો તમને દેખાડું. રાતે તો પૂરેપૂરું અંધારું હતું, કંઈ દેખાતું નહોતું. અને આ જો સવારનો વ્યૂ, અનેરો આનંદ આવે છે. એક બીજી વાત, કાલે અમે બધાએ ભજીયા ખાધા હતા. સાચું નહીં માનો, બધાને લૂઝ મોશન, ઝાડા થઈ ગયા. અને તડકો જોવા મળ્યો છે અમને. અને અમારા માટે આ વસ્તુ લેવા ગયા હતા. આવી ગયા વસ્તુ લઈ? ચાવા નહીં મળે ભાઈ, નહીં મળે. ઓ અંકેત, ચા નહીં મળે? નહીં મળે, કેમ, આજે શું નહીં મળે. દૂધ નહીં આવ્યું, પાણી આવી ગયું બધે. ચા બનેલી નહીં મળે? કોઈ બી ચા નહીં મળે. આજે એમને જવું પડશે. હા, તો ચાલો એમ નામ. જવું જ પડશે. તો ફાઇનલી બધા થઈ ગયા છે તૈયાર. હવે જઈએ ડુંગરવાળા વિસ્તારમાં. ક્યાં જવાનું અંકિત? ડોન હિલ સ્ટેશન. હા, ડોન હિલ સ્ટેશન જવાનું છે. અને આ જો ગેટ બંધ કરે છે ટબુ. ટબુ ચાલો કાઢવા. લીંગા આ બકરો આવી ગયો છે. એલા બાય બાય. અહીંયાથી જવાનું છે અમારે ડોન હિલ સ્ટેશન. ત્યાં ડુંગર ચડવાનું છે, ટ્રેકિંગ કરવાનું છે. અને અત્યારમાં અમારે ચા નાસ્તો કરવાનો છે. પહેલાં ચા નાસ્તો કર્યા નથી, ચા નહોતી મળી, ગયા હતા લેવા, પણ હવે અહીંયા ચાનો મળી જાય. અહીંયા ચા પીવાની છે. અને અહીંયા વન્યજીવન અભયારણ્ય છે, ચેકપોસ્ટ, અહીંયા ચેકિંગ થાય. અને અમારે પાસે લાઇસન્સ બાઇસન્સ બધું છે, એટલે વાંધો નથી આવે એમ. બસ હવે ચા પીને જઈએ ડોન હિલ સ્ટેશન. ત્યાં સુધી ચાલો, બાય. ચાવી લે. ભૂખ લાગી છે તો ખાઈ લો. તો પણ ખાલી ચા જ છે આ તો? ના સમોસા આવે છે. એવું છે? સમોસા આવે છે? આવી ગયો સમોસા આવી ગયા. બોર્ડ મારેલું છે, દીપડો કે વાઘ ને એવું કોઈ દેખાય ને તો જાણ કરી અને શું શું સાવધાની રાખવી એનું બધું ડિટેલ અહીંયા લખેલું છે. એટલે કોન્ટેક નંબર હોય, એમાં સંપર્ક કરવાનો. અને અહીંયાનું જે વેધર છે ને ભાઈ, વાતાવરણ, એના ઉપર ભરોસો જ ના કરે. કારણ કે હમણાં સુધી તડકો આવતો હતો અને એક જ 1.5 મિનિટમાં વાદળ થઈ ગયા. અને વાદળમાંથી થોડા છાંટા પણ આવવા મળ્યા. એટલે અહીંયાના જે વાતાવરણ છે ને એના ઉપર ભરોસો ન કરે, તાત્કાલિક બદલાઈ જાય. અને જે ભાઈ રસ્તા હતા, જે ઢાળવાળા રસ્તા, તમારે ગાડી બંધ કરીને સીધા ઢાળ ઉતારી જ દેવાનું. લગભગ 3 કિલોમીટર સીધું ઢાળ હતો, એમનામ ઉતારી દીધું અમે.
કે રસ્તા જેવા બહુ મસ્ત મસ્ત છે. અને જો બધા હવે ફ્રેશ થઈ ગયા છે. ઓકે ગાઈસ આપણો અડધે પોઈ ગયા છે હમણાં ડોન પોઈ હિલ સ્ટેશન. ડોન હિલ સ્ટેશન બહુ મજા આવવાની છે. આવજો બધાય તમને. એટલે આવું છે ટીમ સાથે આવો તો વધારે મજા આવશે. એકલામાં તો કન્ફ્યુઝ થાય છો, પણ ટીમ હોય ને આખી 5 થી 7 મિત્રો તો બહુ મજા આવે. ઉત્તર ડાંગ વન વિભાગ ઉત્તર ડાંગ છે. બસ તો મજા લો અને આનંદ માણો. તો અમે રસ્તામાં જતા હતા ત્યાં એક વચ્ચે મંદિર આવે છે, તો ત્યાં ઊભા રહીને દર્શન કરજો. અને એની બાજુમાં એક નાનું અમથું ઝરણું છે જે વોટરફોલ કહેવાય. ત્યાં બાજુમાં જ છે, જો તમને દેખાડું. શિવઘાટ મસ્ત મજાનું મંદિર છે. અને બસ દર્શન કરીને આગળ નીકળીએ અમે. જય શ્રી રામ. મંદિરમાં એવું લાગે છે ભગવાન શિવના મસ્તકમાંથી ગંગા વહે છે, એવું અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. એટલે સારું છે, બધું ફરવા જેવું છે. એટલે અચૂકથી તમે ડાંગમાં પધારજો. ઘડીક વારમાં વરસાદ આવી જાય છે, ઘડીક વારમાં તડકો નીકળી જાય છે, ઘડીક વારમાં બંધ થઈ જાય છે. વારા ઘડી એવું થયા કરે છે, વાતાવરણ બદલા કરે છે. અને અત્યારે બધા રેનકોટ પહેરી લીધા છે. જિંદગીની મજા માણી રહ્યા છે. જાણે સ્વર્ગમાં આવી ગયો એવું લાગે છે. गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी. સ્મોકર જો ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને બધા રેનકોટ પહેરી લીધો છે. દોઢ વાગો આવ્યો. હેલો ગાઈસ ખાવું છે. હવે ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો છે. વાતાવરણનો ભરોસો કર્યા જેવો જ નથી. જો 2 મિનિટમાં વરસાદ આવે 2 મિનિટમાં વહી જાય. વોટરપ્રૂફિંગ છે એટલે વિડીયો ચાલુ છે. તો વરસાદનો આનંદ માણો. ઢાળ વાળું છે અને ગાડી તો અમારેથી માંડ ચડી છે, કારણ કે એટલું ઢાળ વાળું છે ને, એટલે બહુ કેવર આવે છે ઢાળ જેવા ઢાળવાળા વિસ્તારમાં. અને અહીંયા પાંડવ ગુફા છે, ત્યાં જઈએ છીએ. અને વચ્ચે થોડા ઝરણા ને એવું બધું આવે છે, વોટરફોલ જોતા જશું. દાદરમાંથી પાણી જાય છે. ઝરણું છે નાનું છે, અને આગળ તો મેન મોટું ઝરણું છે, ત્યાં જઈએ. અમારા 2-4 મિત્રો ત્યાં ગયા છે. હવે હું જાઉં છું ધીમે ધીમે. આગળ મોટું વોટરફોલ છે. આવી છે પાંડવની ગુફા. ઉપરથી ઝરણું પડે છે અને નીચે ગુફા જેવું છે. તો સારું છે. હવે અમે અહીંયાથી જઈએ છીએ, બીજે જવાનું છે ત્યાં. તો ચાલો, બાય બાય. જો આ અમારો ગાઈડ છે, અમને ગાઈડ કરવાનો છે. જેમ લોકેશન ઉપર આવ્યા છીએ ને એ અમને ગાઈડ કરશે. શું કરીશ તું? બોલ. બતાવીશ, હા. બતાવીશ, મંદિર બતાવીશ. અને તારો ચાર્જ કેટલો લઈશ તું? 50 રૂપિયા. ખાલી આ 50 રૂપિયામાં હમણાં આ છોકરો અમને ગાઈડ કરવા આવે છે. આની જેવા દોસ્ત. થેન્ક યુ. આભાર છે તમારો. અને હવે અમે અત્યારે આવ્યા છે, ક્યાં આવ્યા છીએ આપણે? અંજની કુંડ. હા, અંજની કુંડ લિંગા આવ્યા છે. એનું તમને બેકગ્રાઉન્ડ વ્યૂ દેખાડું. જુઓ તમે, અદ્ભુત નજારો આવે છે, કારણ કે ઉપર આખું વાદળ છે અને નીચે ડુંગર. એટલે અડધા ડુંગર અડધા દટાઈ ગયા છે
એટલું સુંદર મજાનું દ્રશ્ય દેખાડું તમને. જો ઉપર આ બધું છે ને, આ બધા વાદળ છે, એની ઉપર ડુંગર છે, વાદળમાં દટાઈ ગયા છે બધા. અને એક પાછળ મંદિર પણ છે, પાછળ મંદિર છે, એ પણ દેખાડું તમને. હા, આ મંદિરના આજુબાજુમાં બધા ડુંગર છે. બસ એની મજા છે. લિંગા જે લોકેશનનું નામ છે. અને અહીંયા અમે આજે રોકાવાના છીએ, આજે ટેન્ટ ખોલવાના છીએ. અને બીજી 2-3 રૂમો પણ છે જે અમને મળી જાય તો એમાં પણ રોકાવાના છીએ. અને નહીંતર સાઈડમાં આ જગ્યા પર છે ને ટેન્ટ ખોલી નાખવાના. આ રૂમ છે, આવી 3 રૂમો છે. અને એક ડોન છે, એક બીજું. કદાચ અહીંયા રોકાવાનું થાય ને તો અહીંયા પણ રોકાઈ જશું. એવા 2 ડોન છે, એક સામે પણ છે ને એક આ પણ છે. અને 3 રૂમો છે. આમાંથી એક વાત કરી છે, એમાંથી એક રૂમ મળી જાય તો એ લઈ લઈશું. બોલ, લાઈક કમેન્ટ કરો, શેર કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરજી બોલ, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો, ફરજી સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. હા ભાઈ, સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. લે રે વચ્ચે કે સબસ્ક્રાઇબ કરી નાખો. તો હવે જઈ રહ્યા છીએ અમે ડુંગરની તરફ. ત્યાં એક વોટરફોલ પણ છે. તો હવે મેં શર્ટ બદલી નાખ્યો છે કારણ કે નાહવાનું છે. અને આ પાણી જાય છે, જો આ ધોધમાંથી જ પાણી આવે છે. બસ તો હવે જઈ રહ્યા છીએ ડુંગર ઉપર અને મજા માણી હતી. હમણાં સુધી આ બધા વાદળ હતા, જો ત્યારે ડુંગર ચોખ્ખા દેખાય છે. એમ કીધું કે હું તમને લઈ જઈશ, ખાલી 50 રૂપિયા મને આપજો. બિચારો ભાગી ગયો, ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા. તો અમે ત્યાં ટ્રેકિંગ કરતાં કરતાં જઈએ છીએ. અડધે સુધી પહોંચ્યા છીએ. અને એક ચાલો આવે છે, જો ક્યાં આવ્યા આપણે આવ્યા લિંગા. કેવી મજા આવે? બહુ જ મજા આવે છે. આનું નેચરલ જ એવું છે. નેચરલ નહીં, નેચર. આમ બતાવી દે આ લોલા ત્યાં ના પાડે છે મોટા. આ ડુંગર સુધી પહોંચવાની વાત કરે છે. વાદળ પણ આમ લાગે ધુમ્મસ. વાદળ નથી, પહોંચની બહાર છે પણ જવાની ઈચ્છા તો છે. તો વાદળ જ તે પણ આપણને પાયેથી ધુમ્મસ લાગે. બાકી છે તો વાદળ જ. હું જુનાગઢ ગયો તો એને જેવું જ છે. આપણને એમ લાગે કે ધુમ્મસ છે પણ હોય વાદળ. મજા આવે એમાં. જો તમે વિડીયો જોયો તો છે કદાચ જુનાગઢ વાળો, ન જોયો તો જોઈ આવો. ઇડિયટ્સ 007 હા, ઇડિયટ્સ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ફોલો કરજો. કરવાનું ભૂલતા નહીં. હા, એ વરસાદ ચાલુ છે. ઘડે કાંઈ ઝાડવા નીચે ઊભા રહી જાવ એટલે નાવાનું મોટા. નાવાનું છે. વરસાદ આવે તો ભલે આવે. જો વરસાદ આવ્યો, દોડતા આવ્યો. એક નમૂનો દોડ્યો આવે. સિંઘમ. ઓહો, આ તો સિમ્બા થઈ જાય. આ તો ભૂલાઈ ગયો. ઓલા હાથી આવે લ્યા. અરે હાથી આવે છે દોડતો. હે, ભાગી ગયો. આ જગ્યાનું નામ શું કહેવાય? અન્ય કોંડ. ફોટો બોલ્યો લિંગા. લિંગા જ છે પણ અજની કોણ? દોડતો. હાથી દોડ્યો આવે છે. જોઈ લો કેવો લાગે. રિયલ હાથી. સાંઢ દોડીને આવે, સાંઢ. જંગલ એટલું વિશાળ છે ને, અમને એવું લાગે છે અમે જંગલમાં ખોવાઈ ગયા છીએ. મળતું જ નથી. જ્યાં જવાનું છે જગ્યા આવતી જ નથી. અડધી ટુકડી અમારી આગળ વહી ગઈ છે અને અમે 3 પાછળ છીએ. અમે 3 જણા પાછળ છીએ. ધીમે ધીમે ટ્રેકિંગ કરતા ચડીએ છીએ. અડધા થાકી ગયા છીએ. હજુ ઉપર ચડવાનું છે. અને આ ધોધ છે નોર્મલ. આમ તો ઝરણું છે. એક જગ્યા પર અમારે નાહવાનું છે. જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાં, અને એ જગ્યા આવતું જ નથી. કોઈ ધીમે ધીમે જઈએ છીએ ઉપર. ફાઇનલી જ્યાં જગ્યા પર પહોંચવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ. સો ફાઇનલી અમે
પાછા વી આવ્યા છીએ અને અત્યારે વાગ્યા છે 6:30 આજુબાજુ વાગ્યા છે અને અમે આવું એક બુક કરી નાખ્યું છે. એની રેન્ટ એક પર પર્સન 100 રૂપિયા, એટલે 800 રૂપિયાનું એક રૂમ પડી અમને. જો પાસ્તાની વ્યવસ્થા થઈ ગઈ છે અને આ પાસ્તા બનવા મળ્યા છે. તો પાસ્તા જમી લઈએ પછી રસોઈયા દીપકભાઈ છે, પણ આજ પાછું જજી નાખશે ને તો પાછું આજ કોઈનું મેળ નહીં આવે. કાલે લોચો માર્યો હતો. હવાનું કેજો હવે શું થયું હતું? બધા જ થઈ ગયું હતું. એ તમે છાનું માનું ન રાખો, મને ખબર બધાને છાનું ન રાખ, બધાને ખબર છે. મેં કહી દીધું સવારે. અત્યારે એવી મજા લાવજો, નાસ્તા મસ્ત બનાવજો. સાતો કેમ ને બાટલો અને બાટલા વાળા અમને સ્કીમ આપી ગયા એમ કહેજે. હા, આ રિફિલ છે ને એમ કીધું 1 કલાક સુધી ચાલશે, પણ અમે 3 દિવસ એક રિફિલે કાઢી. અમારી 3 એક્સ્ટ્રા એમનામ પડી છે જે પેકિંગ કરેલી. તો પાસ્તા ખાઈએ અને જઈએ.